તો ગિરનાર અંબાજી મંદિર વધુ એક વિવાદમાં સામે આવ્યું છે। પૂજારી પૈસા ચોરતા હોવાના સીસીટીવી વાયરલ થયા છે। દાન પેટીની જગ્યાએ કોઈ વસ્તુ રાખી પૈસા પોતાના ખિસ્સામાં નાખતા દેખાયા। દાન પેટીના પૈસા પૂજારી લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો ઓગસ્ટ 2025નો હોવાનું સામે આવ્યું છે। શહેરના સામાજિક અગ્રણી વિડીયો વાયરલ કરી કાર્યવાહીની માંગ કરી છે। અંબાજી મંદિર હાલ વહીવટદારના હસ્તક છે। તો વાત કરીએ આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે જે પૈસા અહીં પૂજારી ચોરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે હાલ તો કાર્યવાહીની માંગ ઉઠી છે। આ વિડીયો છે 12 ઓગસ્ટ 2025નો હોવાનું સામે આવ્યું છે। ગિરનાર અંબાજી મંદિર વધુ એક વખત અહીં વિવાદમાં આવ્યું છે। આ લોકો એમ કહે છે કે આ તનસુખગીરી બાપુની ગાદીના અમે વારસદાર છીએ અને અમને આ ગાદી મળવી જોઈએ। આ વાત ખોટી છે। આ લોકોને એક ગાદીનો નહીં કાંઈ ન મળવું જોઈએ। તો વધુ એક વિવાદ જેમાં આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો કે પૂજારી પૈસા ચોરતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। આપ જોઈ શકો છો ત્યાં એક વસ્તુ રાખીને પૈસા લેવામાં આવી રહ્યા છે અને એવા જ આ બીજા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ બે દ્રશ્યો જોઈ શકો છો જૂનાગઢના જ જે પહેલો વિડીયો આપે જોયો જે સીસીટીવી આપે જોયા પૂજારી પૈસા લેતા હોય અને બીજો વિડીયો છે તે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ભંડારામાં દારૂ અને ચિકન પાર્ટી કરવામાં આવી રહી છે। આ બે જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જૂનાગઢમાં ગિરનાર પર દારૂ અને ચિકન પાર્ટી કરવામાં આવી। પવિત્ર ધામમાં આસ્થાનું જાણે અપમાન થતું હોય તેવું પણ અહીં જોઈ શકાય છે। અંબાજી મંદિરના ભંડારામાં પાર્ટી કરવામાં આવી હતી। નોનવેજ પાર્ટી જે કરવામાં આવી રહી છે તેનો વિડીયો સામે આવ્યો હતો। ભક્તોની અતૂટ શ્રદ્ધા સામે અત્યારે જાણે ક્રૂર મજાક થતો હોય તેવું જોવા મળ્યું છે। આ મંદિર વિવાદમાં ફરી એક વખત વિવાદમાં આવ્યું છે જેમાં ક્યાંક પૂજારી છે તે પૈસા લઈ રહ્યા છે, બીજી બાજુ મંદિરમાં જ ભંડારામાં નોનવેજ પાર્ટી કરવામાં આવી રહી છે। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દારૂના કારોબારનો પર્દાફાશ। કિશોરપુરામાં એસએમસીએ દરોડા પાડીને દારૂ ઝડપ્યો છે। દારૂ સહિત કુલ 38.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લિસ્ટેડ બુટલેગર ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। વિદેશી દારૂની 4102 બોટલ જપ્ત કરવામાં આવી છે। એસએમસીએ દરોડા પાડતા વડતાલ પોલીસ ઊંઘથી ઝડપાઈ છે। દારૂનું કટિંગ કરતા મુખ્ય આરોપી સહિત 3 શખ્સો સ્થળ પરથી રંગે હાથ ઝડપાયા। નડિયાદના મુખ્ય સપ્લાયર સહિત 5 વોન્ટેડ છે। નડિયાદથી લઈને આણંદના કરમસદ સુધી ફેલાયેલા દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। જૂનાગઢમાં બુકાનીધારી શખ્સનો આતંક। ફળોની પેઢીમાં તસ્કર ત્રાટક્યો। દોલતપરા શાકભાજી યાર્ડમાં ચોરી કરી બારી તોડી દુકાનમાં ઘૂસી તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો। ટેબલના ખાનામાં રાખેલા 2.83 લાખની ચોરી કરી દીધી। અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં ઝોન 5 એલસીબીએ બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે। લાલભાઈ સેન્ટરના એક મકાનમાં ચાલતા કોલ સેન્ટરમાંથી ઉમેશ ગવંડર અને પ્રવીણ અચારી નામના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ અમેરિકન નાગરિકોને સસ્તી લોન આપવાની લાલચ આપીને વેરિફિકેશન અને એગ્રીમેન્ટ ફીના નામે ડોલરમાં ઠગાઈ કરતા હતા। ગિફ્ટ કાર્ડ મારફતે નાણાં મેળવીને તેને રોકડમાં કન્વર્ટ કરી કૌભાંડ ચલાવવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ અને મોપેડ સહિત આશરે 2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે। લાલભાઈ સેન્ટર પાસે રાત્રે 1:30-2 વાગ્યાના સમયમાં 2 માણસો ત્યાં એક્ટિવા ઉપર આવેલા। એમને રોકીને પૂછપરછ કરેલી તો એક એમનું નામ ઉમેશ ગવંડર જે ખોખરાનો રહેવાસી છે અને બીજોનું નામ પ્રવીણ અચારી જે પણ ખોખરા વિસ્તારનો રહેવાસી છે એ મળી આવેલા। એમને બનાવ વિશે પૂછપરછ કરતાં જાણવા મળેલ કે એના મોબાઈલમાંથી ડેટા પણ મળેલ કે અને એ લોકો બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કામ કરી રહ્યા હતા। એ પેડે નામની પ્રોસેસ ચલાવી રહ્યા હતા। પેડેમાં એ લોકો યુએસએના જે નાગરિકો હોય છે એમને લોન આપવાની એ બધી લાલચ આપી અને ફ્રોડ કરતા હતા।
રાધનપુરની લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્ન મામલે રબારી સમાજમાં ભારે વિવાદ ઉભો થયો છે। 10 માર્ચે કિંજલ રબારી અન્ય સમાજના યુવક સાથે ફરાર થતા સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ આકરા નિવેદનો આપ્યા છે। તેમણે સમાજની મર્યાદા જાળવવાની વાત કરી ચીમકી ભર્યા શબ્દોમાં દીકરી પરત સોંપવાની અપીલ કરી છે। આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે અને સમાજ દ્વારા કિંજલ રબારીને કાર્યક્રમોમાં ન બોલાવવાનો તથા અન્ય દીકરીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા અંગે સંદેશાઓ વાયરલ થયા છે। એ દીકરીને કહું છું કે તમને જે સ્ટેજ મળ્યું હોય ને એ સિંગર બન્યા હોય ને એ સમાજના પ્રતાપે સમાજ હોય આ તમારું નામ જે બનતું હોય પ્લેટફોર્મ બનતું હોય સમાજના કારણે તે સમાજની મર્યાદાઓ કોઈએ ન ઓળખવી જોઈએ। અને મેં તો કાલે પણ કીધું આજે કહું છું કોઈ પણ સમાજની બેન દીકરી હોય એ અમારી બેન દીકરી છે। આ સમાજ ક્યારે પણ કોઈ બેન દીકરી કોઈની સમાજની બેન દીકરી લાવે નહીં। કોઈ યુવાન લાવે તો સમગ્ર સમાજ એ દીકરીના પક્ષમાં હોય છે। કોઈ પણ સમાજની દીકરી હોય દીકરી પાછી આપવી જોઈએ। અમારી પરંપરા રબારી સમાજની રહી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ કચ્છના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। અબડાસા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે। અબડાસા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે। તાલુકા પંચાયતના સભ્યો સહિત કોંગ્રેસી આગેવાનો ભાજપમાં પ્રવેશ્યા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે તેની પહેલા જ ક્યાંક રાજકીય ગરમાવો કોંગ્રેસ આગેવાનોએ ધારણ કર્યો છે। ભાજપનો ખેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવાઈ છે, જેને લઈને ખેડા જિલ્લાના નગરપાલિકાની ચૂંટણીના અધિકારીઓ નિમાયા છે। કઠલાલ નગરપાલિકા માટે નડિયાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે। તો આ સાથે જ કઠલાલના મામલતદારને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। કપડવંજ નગરપાલિકા માટે નડિયાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે। કપડવંજમાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મામલતદારને ફરજ સોંપવામાં આવી છે। મહુધા નગરપાલિકા માટે નડિયાદના પેટા પ્રાદેશિક રોજગાર અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે એપ્રિલના છેલ્લા અથવા મેના પહેલા સપ્તાહમાં ચૂંટણીઓ યોજાઈ શકે છે। કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આણંદ જિલ્લાના કરમસદ આણંદ મહાનગરપાલિકાને લેગસી વેસ્ટ પ્લાન્ટ માટે કરોડો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી। જો કે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્લાન્ટના સંચાલન દરમિયાન કચરાના વજનમાં ઘોટાળો કરી કરોડો રૂપિયાનો આર્થિક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। બીજી તરફ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે। કે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન ચાલુ કરવામાં આવેલા છે, છતાં પણ કચરા નિકાલના મુદ્દે સ્વરાજકીય સંસ્થાઓ દ્વારા મોટા પાયે કૌભાંડો આચરવામાં આવી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે। કે જે પણ કચરો આવે છે એને જે એનું વજન થાય છે એ વજનની અંદર ગેરરીતિ આચરવામાં આવે, ત્યાર પછી એ વેસ્ટેજનો અહીંયા નિકાલ થાય, એ નિકાલના જે વજન કરવામાં આવે એમાં પણ ગેરરીતિ થાય। ખાતર બને છે ફૂડ પ્રોસેસ થઈને વેસ્ટમાંથી, તો એ ખાતર અમને ખ્યાલ નથી કે એ કયા પ્રકારનું ખાતર બને છે, ક્યાં જાય છે। આણંદ મહાનગરપાલિકાના જે કંઈ પદાધિકારીઓ છે અને જે કંઈ કર્મચારીઓ છે બધાની અંદર સંડોવાયેલા છે એવું મને લાગે છે। અને આ સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે, એ કરોડો રૂપિયા ફાળવ્યા છે એનો કોઈ હિસાબ નથી અને એનું કોઈ બિલ આપવામાં આવતું નથી। આ લેગાસી વેસ્ટના નિકાલની અંદર તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને સૌથી ઓછા ભાવની અંદર આ જે ડમ્પિંગ સાઇડનો જે ગાર્બેજ પડેલ હતો એનો નિકાલ કરવામાં આવેલ છે। નગરજનો તરફથી જે ભ્રષ્ટાચાર બાબતની અરજીઓ મળેલ છે એ અરજીઓમાં કોઈ તથ્ય નથી। તમામ પ્રકારના નીતિ નિયમ મુજબ કામગીરી થયેલ છે। માણસ સાથે સંઘર્ષમાં આવેલા દીપડાઓને સુરક્ષિત રાખવા કચ્છમાં તૈયાર થઈ રહ્યું છે લેપર્ડ રેસ્ક્યુ એન્ડ સફારી સેન્ટર। કચ્છના નારાયણ સરોવરથી અંદાજે 4 કિલોમીટર દૂર કનોજ ગામ પાછળ આવેલા ધુણાઈ જંગલ વિસ્તારમાં લેપર્ડ રેસ્ક્યુ એન્ડ સફારી પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યું છે। નારાયણ સરોવર કનોજ ગામની નજીક ધુણાઈ જંગલ વિસ્તારમાં અંદાજે 275 હેક્ટર વિસ્તાર આપણે લેપર્ડ સફારી માટે
રિઝર્વ કરેલું છે અને એમાં લેપર્ડ સફારી ભવિષ્યમાં થવાની છે. અત્યારે આપણે હાલ વાત કરીએ તો આપણે 13 લેપર્ડ સક્સેસફુલી એસ્ટાબ્લિશ થઈ ગયેલા છે અને લગભગ એકાદ વર્ષથી અમે એની પાછળ એના ઓબ્ઝર્વેશનમાં છીએ. તો કચ્છનું વાતાવરણ એમને માફક આવી ગયેલું છે. તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે પ્રધાનમંત્રી મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ઈરાન સાથેના સંઘર્ષ અંગે ભારતનું વલણ સંતુલિત રહ્યું છે. ભારત ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માંગે છે. ભારત શાંતિનો હિમાયતી છે.